રામ રામ સીતારામ ભાવપુરી ટુકડા કૈલાસગીરી મુનિ બાપુ છે સાંભળજો આ બહુ આયુર્વેદિક દવા કરે છે તો આપણે વિડીયમ બન્યા રહેજો તેને સંતાન ન થતા હોય પથરી બહુ સારી દવા કરે છે જડીબૂટીની સ્પેશિયલ તો વિડીયમ બન્યા રહેજો અને જો કારું ત્રિશુળ હે અહીં જો આ વાસળો આવ્યો નીલડો ઘી નથી વેચ્યું ઘી કોઈ લેવા આવે ને તો કે ભાઈ 3,500 નું છે રાપુરા ભાગી જાય એમાં સિંદૂર નાખીને દીવા ધૂપે જ વાપરવાનું હવન માં વાપરવાનું હવન કરીને ખાવાનું કોક રાંધલ પણ હોય ને એને મફત આપી દેવાનું હીર હા કે લઈ જાવ બાકી કઈ વેચવું નથી જીલો ચાલ્યો મસ્ત હે વાસળો ગાય કોઈ લેવા આવે તો 7-8 લાખ રૂપિયા કરવા વેચવાની નહીં બધી ગાય મફત દીધું ગીર બધી મફત 1 રૂપિયો નથી લીધો જોઈ લે મસ્ત ગીર હે જોઈ લ્યો જામવાળા ગાયું દીધું પછી માં જામકા ડેડાન છે આપણો આ ક્યાં ખૂટ નહીં આ ઓલું મૂક્યા હતું બીજદાન મુકાય જો ઓલી ગાય નો વાસળો હા ત્યાં દાડમાં દાડાનું આની માં હાવ કાળી હતી ને કપિલા હતી આની માં સમાધિ લઈ ગઈ હા એ સમાધિ દીધી સમાધિ લઈ ગઈ 21 વ્યાણે 21 વાસળી જાવી એક કોઈ વેતર વાસળી આવી હા બાપુ માણેક નો છોકરો આવ્યો તો બાપુ મને ગાય દીધો ભાઈ ગાય વેચવી ને મફત લઈ જાય કનકેશ્વરી સપ્તાહ હતી એ વર્ષ ઓલો ભાઈ આવ્યો છે મોટો છોકરો રાયસી નો છોકરાને લઈને આવ્યો હતો પછી મેં ના પાડી તો પછી 500-1.5 કરોડ રૂપિયા લઈને એકલો આવ્યો અમે દારૂડિયા ને ગાય નથી દેતા આ કેનું મંદિર હે બાપુ આ રાજલ વેજલ માતાજી આ જો અહીં રાજલ વેજલ માતાજી આ મિલનપુર રાજધાની હતી ને ત્યારે અહીંયા સારોના નેહડા હતા અહીંયા અને રાજાએ નેહડાને રોક્યા હતા આ જગ્યા ઉપર રાજ રહ્યો છે રાજા લુદાની દિલ્હી જાય બાકરસરના બુકડા અહીંથી જાય નીકળ્યા 52 સ્થાપના માતાજી અહીંથી વસન આપ્યું આ 5 બહેનો અહીંયા જીવતી હમાઈ ગઈ આ 5 બહેનો અહીં હમાઈ રાજા અહીં તમે રાજા બીમાર પડ્યો ને હર્ષદ માતાજી ટૂક્યા રાજા બીમાર પડ્યો ત્યારે માતાજીના નેહડા ખાલી કરાવવા રાજાએ દીવાનને મોકલ્યા ઘોડા લઈ નેહડા ખાલી કરી દો આ 5 બહેનો હમાઈ ગઈ 5 બહેનો રાજલ વેજલ પછી બાબુ તમે દવા કેવા બનાવો ઉદા નામનો નેહડો હતો એ અમે પછી રાજા ખાલી કરવા આવ્યો ને ઘોડા લઈ માટે કે બેટા 3 નવરતા ચાલુ થઈ ગયા સ્થાપના થઈ ગઈ અટાણે ઉછાપણ ન થાય દહરો કરીને આને ઉછાપણ થાય પાછા ઘોડા લઈને ગયા રાજા કે ના ના જો હું 15 દી મરી જાઉં પછી આ ખાલી ન કરે રાજાને હર્ષદ માટે એનો કોપ હતો એના ભાઈએ છોડાવ્યો ઉજ્જૈન લઈ ગયો એનો ભાઈ માટે એની ભેરાન પછી રાજા બીમાર હતો હાજર ન થતો રાજાના મનનો વિચાર બદલે હું મરી જાય તો એ નેહડા ખાલી નહીં કરે પહેલે રાજાએ આપી દીધા મફત સરો ખાઓ રીવાની માતા એની 10-20 વર્ષ રહ્યા ખરા નીચે સ્થાપના થઈ ગઈ પછી ત્રીજું નવરતું હતું ને રાજાએ ઘોડા લઈને મોકલ્યા જાઓ બધા નેહડા ઘોડો ફેરગો નેહડા ખાલી કરી દઈએ માતા એ કે નેહડા તમારા ખાલી કરીએ પણ દોહરો કરી આ છાપન થઈ ગયું ઉઠાપન દહરા પછી અમે આને અડી ન હોકે ત્રીજું નવરતું છે 7 દી પછી ખાલી કરી દઈએ રાજા અને ઘોડા લઈને પાછા દીવાને વાત કરી રાજા કે ના કે ભાઈ કાલે હું મરી જાઉં ખાલી ન કરો અટણ જ ખાલી કરો હળગાવી નાખો કુબા 3 જણા ઘોડાવાળા આજે મસાલો લઈને આવ્યા કુબા હળગાવવા ગયા ને માટે અહીંયા પરસો દેખાડ્યો મસાલાના દી મળાય એ આગળ ઘોડા વાહે મસાલા પૂરી ઉડતી ગઈ રાજાના ગઢમાં જતા ને ઘોડા હરકી ગયા ને 3 જણા હરકી ગયા પછી રાજાને એના દીવાને કીધું આપણા માણસો હરકી ગયા ને ઘોડા હરકી ગયા 7 દી હાટું રેવા દો કે નથી ના કે કાઢો ને તમારે હું હરગાવી આખી ફોજ ને પાછી ફોજ આવી માતા એને પગે લાગી પરસો જોયો હતો ને પછી માતા કે બેટા સેટા ઉભા રહ્યો હવે રાજા નહીં માને બધા નેહડા હતા અમે ઘણા નેહડા હતા બધા ભેગા થયા અહીંયા રાજા વાહા નથી મૂકતો માતાજી શું કરવું કે રાજાનો આખડી ઘડો લાડવો કરી દેવો રટણસો પટણ માયાસો મટ્ટી મિલનપુરથી મસાણપુર રાજાનું 11 જાય ગઢ હજારો વર્ષ ઉભીએ તો હજી ગઢ ઉભો છે ને 5 બહેનો અહીં હમાઈ ગઈ રાજા ક્યાંનો એ રાજા મ્યાણીનો મિલનપુરનો રાજા હતો પછી એનું નામ અટાણે મ્યાણી પડ્યું પેલા મિલનપુર રાજા હતો મિલનપુરનો પછી આ ખેતરજી માતાજી આપ્યું હતું રાજા એ ખેતરનું એમનું પડ્યું હવે આ ખેતરમાં જે હાથ નાખે એને કઈ બીમારી છે પછી ગામના એક ભગતે 99 વર્ષના પટ્ટે મંજૂર કર્યું અને ખેડ્યું જુવાર વાવી એવા 5 ખેતર મંજૂર કર્યા જુવાર વાવી જુવાર વાવવાનું વાટી ગયા ને ઘરે જુવારનો ભર ઓટોમેટિક જવાન દીકરીમાંથી પડે જવાન દીકરી મરી ગઈ એની હોથી ડોહો નામ હતું હોથી મેપા અઠવાડિયા
દીકરી મરે ગઈ પછી કર્યા બર્યા કરીને પછી આટો પાછો ખેડવા આવ્યો આટાને વાય ઉપડી હોતી આટાને વાય ઉપડીને ભૂઈએ કીધું કે બેટા મૂકી દો આ કોઈને ઓઢેડીની ગ્યાર જાય છે આને ખેડી ગયો માતાનો ખરાબ પર જગ્યા છે હા પછી મૂકી દીધું આટે મૂકીને પાછું ભીડ થયું કટારો થઈ ગયા પછી મને ખોડિયારમાં ગીરમાંથી અહીં લઈ મેં એનો વિકાસ કર્યો આ લોકો કે બાપુ અમારે નીનાનો પટ્ટે છે તમે રાખી લ્યો ખેતર અમારે કોઈને ઓઝરતું નથી દીકરી મરી ગઈ આતા ને વાય ચાલી મને મેં કહું તો મારે લેવું તેથી જગ્યાના કઈ ભાવ નહોતા 10,000 તો તેથી મારે 1.5 લાખમાં હાટું કર્યું એક ભાઈ મિણલભાઈ મિણલ એના દીકરાનું નામ હતું એક નામ મિણલ નામ હતું એક નામ જેઠાવથી પછી હાટું કર્યા પછી 1.5 લાખમાં હાટું મેં મારે મફત લેવું ને મારા ગુરુનું કેવું છે જગ્યા મફતની મોંઘી પડે વેચાતી લીધું મફત કાંઈ લેવાય નહીં પછી અમે ગયા પોરબંદર એની દુકાને જઈને એને વાત કરી કે હા અમારે દઈ દેવું 1.5 લાખમાં હાટું થયું 1.5 લાખ રૂપિયા પછી 8 દી પછી અમારે જમાત આવી એનાથી પૈસા લઈ અને હું દેવા ગયો એનો કાકો અહીં રહેતો હાજા હતા હાજા મેપાને લઈને ગયા 1.5 લાખ રૂપિયા દઈ આવ્યા કે અમારા બહેનોને દઈ અમારે નથી વધારતા બહેનોને વાત કરી બહેનું કે ભાઈ અમારે તો ખોટના છોકરા અમારે વધારે નહીં પછી હાજા અપાએ કીધું કે ભાઈ ગાયું નીલું નાખી દે ને બાપુ મફત નથી લેતા દોઢિયા તારા નથી જોતા ગાયું લીલું લઈને નાખી દઈએ પોરબંદર અખેડામાં તો એ નીલું લઈને નાખ્યું ન નાખ્યું એના ક્રમ ધ્રમ જાણે આપણે પૈસા દીધા પછી કે આજ તમારા ખાતે કહીશું કાલે કહીશું એમ કરતા કરતા 5 વર્ષ નીકળે ગયા 5 વર્ષ પછી 5 વર્ષ પછી જેઠાના છોકરા ઇંગ્લેન્ડ હકાઈ હતી અહીંયા હમનમું કરાવવા ગયો પાસે આવ્યો તો કેન્સર થયું એ 5 વર્ષ પછી આવ્યા વાડીએ બાપુ તમે હવે સંભાળી લ્યો મેં મારા કર્મના દંડ ભોગવી લીધા મારી પ્રજા નડે નહીં હું કહું ભાઈ અમે માગતા નથી તમે 2 ગામના સરપંચ બેઠક છે સમજો બધાના ફોટા બોટા ઘણા બધા બાપુના ગુરુ નામાં બધાય અખાડા જમાતના આ અખાડા જમાતના ભગવાન શિવ પ્રસાદ એ ફોટા આ જો શિવ ચમત્કાર દેખાડે ખજાના મૂકીને આ ખજાના મૂકીને કા બધા ફોટા છે એના રાણા પ્રતાપને રાજ દીધું એ ફોટા એ મહારાણા પ્રતાપનું અમારા સિસોદિયા હતા એ તો ભાઈ એને રાજા બધું ચિત્તોડગઢ એ સિત્તોડ ફમાસાથી લઈ અહીંયા ફમાસાથી લઈને એકલંગી રૂપમાં શિવ પ્રગટ થયા રાણા પ્રતાપને રાજ આપ્યું પછી બાપુ અહીંયા દવા કેવા કેવાની કરો તમે પથરીની દવા પથરી પિત્તાશયમ હોય હા કે કિડનીમ હોય એ મણકામ હોય નળીમાં હોય ગમે અહીંયા નીકળી જાય પછી એનું એટલા એમ પથરી હોય ને એટલાથી દવા એનો 5 એમ હોય તો 5 જેમ નીકળે જાય એનું લેબોરેટરી કરાવીને આવવાનું રિપોર્ટ કરાવી સોનોગ્રાફી રિપોર્ટ કરાવવાના આવવાનું હા અને નીકળી જાય એ ગેરંટી પડે એને તેલ વાળું બંધ કરવું પડે એટલે દેખાવાનું તેલ વાળું નહીં રાખવું પડે તેલ વાળું ન પછી આ હમણાં કોક એમ ઓલા ભાવનગર બાજુ ક્યાંથી આવે ઈ ભાવનગર ની બાજુમાં છે એને ગેંગરેજ પહેલા થઈ ગયું એક બેન ને ડોહી માને પાગુમાં આંગળી પછી હુકાઈ ગયું ભાઠું હતું એક વાટકો કરાઈ ગયું 5 વર્ષ ઇલાજ બધા કર્યા ડોક્ટર પછી થાકી ગયા પછી કોકે વાત કરી છે બાપુ દવા કરતા અહીંયા આવ્યા એ બાપુ ગેરંટી સારું થાય ત્યારે પૈસા દેજો પછી પૈસા લઈ ગયા 15-20 દિન હુકાઈ ગયું પાછા આવ્યા પૈસા દેવાના આજ પાછા બીજાને કોક ને કીધું ઈ આવે ઠણિયાથી લાઠી આવ્યું ને લાઠી છે લાઠી ને અમરેલી લાઠી ત્યાં જ આવે બીજે એક ડોહીમાને રસી હુકાતી નથી એટલે પગમાં રસી હુકાય ઈ પછી આ કોઈને બાળક ન રહેતું હોય કોઈ છોકરાને કીટાણુ ન દવા આપીએ ગાયના દૂધમાં પીવા માટે 2 માણસને કોઈ બાઈને આપણે અહીંયા મનાય છે લઈ આવવાની આપણે તો દીકરી સમજીએ માં સમજીએ બેન સમજીએ પણ એનો પુરુષ આવે અને બેનું બરોબર લેબોરેટરી કરેલી શું બીમારી શું ઘટે શુક્રાણુ ઘટતા હોય છે શુક્રાણુની દવા આવે ગાયના દૂધમાં પીવાની બેના શુક્રાણુ બને જાય બેને સમયાવવા પર બાળક થઈ જાય 2 મહિનાનો કોર્સ કરાય એટલે પૂરું એની દવા અહીંયાથી તમે આપો તમારો મોબાઈલ નંબર કેટલા દો મોબાઈલ નંબર ક્યાં મને યાદ હવે તો મારા મને 9852 05399 મને ફોન કરી દો એટલે બાપુનો નંબર હું આપી અથવા તો બાપુને અહીંથી કહીને તમે પૈસા મોકલી દો તો દવા મોકલી દે પૈસા ક્યાંય એવા લેતા નથી હા એ તો અમારે જેવા લેવા જવું પડે દવા લેવા આવે મને સારું પડું તો મારે તો સાદો ફોન છે બધો અભણ રહ્યો કુરિયર આપણે કરી નો અને આ જડીબુટી ક્યાંથી બાપુ તમે મગાવો જડીબુટી હું હરિદ્વાર થી મંગાવું બાકી અમરનાથ થી મંગાવું બીજે થી મંગાવું એમ બધે મગાવો છીએ ઘણી ઠેકાણા અહીંયા આપણે વાવેલી છે વાવેલી મેં થી હું પોતે ગોતવા જાઉં તો લઈ આવું માણસો રાખ્યા ગોતીને લઈ આવે દે મને હા એના જ પૈસા લ્યો ને એમ બાકી નોર્મલ એવો પગાર એનો પગાર ના આપીએ એમાં પથરીની દવા મંગાવી 12 થી મંગાવીને 45,000 પગાર 3 છોકરા રાખ્યા એ ગોતીને દર મહિને મને મોકલે તો એ 45,000 ની દવા આવે ને આપણે 10 દિન બધી માણસો લઈ જાય એનો એના આ લોકો એક જણા પથરી હોય તો કેટલા પૈસા થાય અને 5 એમ હોય તો 1,000 રૂપિયા દવા થાય
1000 રૂપિયા દવા એટલે MM હોય એટલે 100 રૂપિયા પડી ગઈ એની. 100 રૂપિયા પડી. એક પડી ગઈ સવારે પીએ ખાંજે પીએ 5 MM હોય તો 5 દી પતરી નીકળી જાય જોવાય 5 દી નીકળી 1000 રૂપિયાની દવા થાય અને તેલ વાળું ખાવાનું બંધ કરવું પડે. તેલ વાળું ખાવાનું બંધ. કરી રાખે તો પતરી થાય ઘા જોવાય નીકળી જાય, કરી ન રાખે તો આખી જિંદગી ન નીકળે. અને તેલ વાળું શીકાય શું પતરીમાં શીકા જામી જાય ને હા. એટલે પતરીને ફાડી ન હકે દવા. અને ઓલું તેલ વાળું ન ખાય ને તો એ પતરી મને ભૂકો કરીને કાઢી નાખે પેશાબ દ્વારા. પેશાબ આપણે દ્વારા પેશાબમાં જોવા જડે પતરી. પતરી જોવા જાય. તમે ઝીલીએ તો શીશામાં પેશાબ કરે, ઠામમાં કરે. હા તો પિત્તાશયમાં હોય, કિડનીમાં હોય, ગમે અહીંયા. પિત્તાશય પેલા મોવાળા ડોક્ટર કહેતા કે આ નીકળે નહીં બાપુ, વૈજ્ઞાનિક નથી માનતો. મેં કહ્યું વૈજ્ઞાનિક તમે એક વાર મૂકી દો હા અને આ મારી વાત સમજો. તમે દવા કેવી રીતે પાય કે પાણી હારે પાય. દવા પાણી ભરી પાણી બની ગઈ. હા ઉપરથી 1 ગ્લાસ છાશ પીવાનું કહું તો 1 ગ્લાસ છાશ પાઈ એ આખી પાણી બની. પછી પિત્તાશયના અંદર શું છે, પિત્તાશય એ આપણું ફિલ્ટર છે. આ દવાનું પાણી બધું પરસેવો બને ને મેં જાય હા અને ઓલી પતરીને પરસેવો બનાવવાનું બહાર કાઢી નાખે. હા 20 mm હોય તો 20 દિનનો કોર્સ કરે એટલે પતરી બહાર નીકળી જાય. હવે પાણી બને ને પાણી જ બની જાય. હા એ તો મેં ઘણા ને મોકલ્યા પાણી ઘણા બની નીકળી જાય એટલે આ બધા ડોક્ટર ફોટા લઈએ કે બાપુ તો પતરી તો નીકળી ગઈ પણ અમે આ માનતા નથી, આ કેમ નીકળી. હા મેં કહ્યું એમ કઈ બરડ લઈને ખેડીને ન કાઢવી પડે, આ દવા જ કાઢે. દવા જ. પાણી બની પરસેવો બની પતરી બહાર નીકળી જાય. હા આ મને પોતાને નેવેમાં હતી, હું ગયો જ્યાં દવા બનાવતા ત્યાં હા અને મેં પીધી તો મારે પતરી નીકળી ગઈ. પછી નેવેમાં નીકળી ગઈ, 2 કિડની મારી પેક થઈ ગયું. પછી મારે એ મેં દવા પીધી, 15 દિનનો કોર્સ કર્યો. 15 દિન મારે 15 mm નીકળી. પછી બધી દવા અહીં લઈ આવ્યો ને મેં પૂરો કોર્સ કર્યો, બધી નીકળી. મેં સોનોગ્રાફી કર્યો કે કઈ છે નહીં. પછી મેં 3 માણસો અહીંયા રાખી દીધા હા અને જંગલના અંદર જાય, ગોડી આવે અને ભેગી કરે ને પછી મારે મોકલે. 3 માણસો 500 રૂપિયા રોજ એક માણસ છે, 45,000 રૂપિયા પગાર. અને મારે અહીંયા સંકલ્પ કર્યો કે મુદ્દલ જ પૈસા લેવાના, 60 રૂપિયા કુરિયર ને મારા ખીચાના ફળ દેવાના. હા આ એક સમાજ સેવા માટે જ આ દવા ચાલુ રાખી. હા કે પતરી વાળું ઓપરેશન કરાવ 20-25,000 રૂપિયા લાગે. હા પાછા થોડાક દી થાય, 2 મહિના થાય પાછી થઈ જાય. એ તો મેં તોલી 3-4 જણી જોઈ બાપુ તો આપણા જે દવા ફોન આવ્યા હતા. એને પાછી થઈ ને હા ના ના આ તો પથરીના તો ગણાય પણ ઓલા બાળક નતા રહેતા ને 3-4 જણી મને ફોન આવ્યો, તમારો નંબર દીધા તો પાછા મને ફોન કરે તમારા ઘર દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો. એ તો મને કહે કે તમારો રમભાઈ આભાર, તમે ભગવાન, અમે નથી બાપુ. ના ના મેં તો કીધું હું તો તમારા જેવો હોય, હું તો બાપુ નંબર બોલતા નતા આવડતું, હું નંબર તમને આપું. આપણે શું છે દવા દઈ દઈએ, અહીં ભગવાન દુઆ દઈ દઈએ. હા બધું આપણે દવા દઈ દઈએ, ભગવાન દુઆ દઈ દઈએ અને એના ભાગમાં ફળ છે. એક કુતિયાણાની છોકરી છે, પછી એક રાણાવાયુની છે અને એક છે કોડીનાર બાજુ. એ તને પછી એમાં એક કુતિયાણાની છોકરી હતી ત્યાં કે આ કોઈને ક્યાંય વાત જ ન કરતા, એ નામ તો ન લે. મેં કીધું અમે ક્યાં કહીએ, કોઈ જ ન કહીએ, કોઈને ખબર ન અમારે તો મોય નથી જોવું, અમારે તો માં હા, થાય હા, દીકરી થાય પણ એની દવા એનો આદમી આવે લઈ જાય હા અને આપણે દઈ દઈએ. એનો કઈ બનાવી કે લેવા આવ્યો હતો હા. મેં નંબર દીધા હતા વાત કરી. એ તો કેટલા 2 વર્ષ આપણે 2 વર્ષ પહેલા નતો વિડીયો અમારે બનાવ્યો અહીંયા તેથી. પોરબંદર માં એક બ્રાહ્મણ હતો ને મેરની બાઈ ને ઘરમાં બેહારી, એ લો મેરેજ હતા. પછી એની ઉંમર 10-12 વર્ષ થઈ ગયા, છોકરા હતા. અહીંયા હરમણભાઈ પોદા અહીંયા સેવા કરવા આવતો ને એ બિચારે વાત કરી. હા. મેં કહ્યું એના આદમીને લઈ આવજે ફેરો. તો એ આદમીને 2 માણા આવ્યા. પછી મેં એને દવા આપી. મેં કહ્યું તમારે 2 ને ગાયના દૂધ મેં પીવાની ગરમ કરી હા પી દીધું. ભગવાનની દિયા ને દીકરો આવ્યો. હા બાપુ કે મારે અહીંયા કઈ કામ કરવા. મેં કહું ક્યાંક અનક્ષેત્ર હાલતું ને અહીંયા દઈ દઈએ. મારે દવાને મુદ્દલ જ પૈસા લેવાના. હા હા મારે અમારે અહીંયા સોનાની લંકા નથી બનાવી, હા, હા, એવું કરે. વિભીષણની ઝૂંપડી રાખવી. લંકેશ આપણે બનવું નથી. આપણે આવું છે ભાઈ, કોઈને જરૂર પડે તો હજી હું નંબર બોલી દઉં 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ એનું, બાપુનું તમને નંબર આપી. અમુક છોકરીઓ તકલીફ હોય કે એ ભૂઠી પડે કે બાપુને કેમ ફોન કરો, તો એમાં કાંઈ ના હોય, બાપુને વાત કરતા મને કહેજો. માવતરને વાત કરવામાં હા. માવતરને વાત કરવામાં શરમ કરો તો પછી હા હા ભોગવવું પડે. ભલે હાલો, જય માતાજી. જય માતા.